નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની સાથે ગુજરાતની 5 વિધાનસભાનું બાય ઇલેક્શન થયું હતું, જેમાં વડોદરા જિલ્લાની વાત કરીએ તો તેમાં વાઘોડિયા વિધાનસભામાં પણ બાય ઇલેક્શન યોજાયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામની જાહેરાત થઈ હતી। ત્યારબાદ આ ઇલેક્શન થયું હતું। હવે તેઓ જીતી ગયા છે ને તેઓને શુભેચ્છા પાઠવવા માટે કેતનભાઈ પણ અહીંયા પહોંચ્યા છે। કેતનભાઈ સાથે પણ વાત કરીશું, પરંતુ સીધા પહેલા બાપુ સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો? એક ધાર્યું હતું ને આ જે પરિણામ સાચું આવ્યું છે, આ પરિણામ લાવવા માટે વાઘોડિયા વિધાનસભાના દરેક લોકોનો આશીર્વાદ રહેલો છે, દરેક કાર્યકર્તાની મહેનત છે। અમારા બાજુની જ વિધાનસભાના મારા પરમ મિત્ર અને ભાઈ એવા કેતનભાઈ લોકસભાની જવાબદારી હોવા છતાં પણ વાઘોડિયાની અંદર પોતાનો કિંમતી સમય ફાળવીને દરેક કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરીને આ જંગી લીડમાં એમનો પણ સહભાગી છે, એટલે કેતનભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વાઘોડિયાના તમામ નગરજનોનો, કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। બાપુ, વાત કરીએ તો પહેલા અપક્ષમાંથી આપણે ચૂંટાઈને આવ્યા, ભાજપમાં આવ્યા, હવે ડબલ એન્જિનમાંથી રહીને કામ કરવાનું છે, તો હવે વાઘોડિયાનો વિકાસ કઈ રીતે? વાઘોડિયાનો વિકાસ ડબલ એન્જિનની સરકારમાં ડબલ ગતિથી થાય એટલા માટે થઈને મેં રાજીનામું આપ્યું હતું। એટલે મને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારમાં વાઘોડિયાનો પણ ડબલ ગતિથી વિકાસ થવાનો છે। જે રીતે વિક્ષેપો, બધા આક્ષેપો કરી રહ્યા હતા તમામ વિપક્ષના લોકો કે ભાઈ હવે ક્ષત્રિય આંદોલન છે, તમામ લોકો આ આંદોલન બાપુ નહીં આવે, પરંતુ બાપુએ કરી બતાવ્યું છે। બાપુ લોકોની વચ્ચે જઈને કામ કરતા હતા। વાઘોડિયાની જનતાનો પ્રેમ અમારી ઉપર હતો એ અમને પૂરેપૂરી ખાતરી હતી। કોંગ્રેસના જે કોઈ લોકો હતા એ લોકોનો આ પ્રોપરગંડા એક ક્ષત્રિય આંદોલનને વેગ આપવાનો મારી વિધાનસભામાં પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ વાઘોડિયા વિધાનસભાની જનતાએ એ લોકોને આજે પરિણામ આપીને એક જબરદસ્ત લપડાક આપી છે। એટલે એ મારી વાઘોડિયાની જનતા ઉપર મને વિશ્વાસ હતો કે એ કોઈ પણના કોંગ્રેસના પ્રોપરગંડાની અંદર આવશે નહીં અને મને જંગી લીડથી જીતાડશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ હતો। બાપુ, એવી પણ વાત હતી કે 11 મહિનાના કરારની પણ લોકો વાત કરતા હતા, 11 મહિનાને હવે તો પરમેનન્ટ માટે હું આવી ગયું। એમનો દસ્તાવેજ તો હતો નહીં કે 11 મહિનાનો કરાર કરી આપે। આ તો વાઘોડિયાની જનતાનું એમને અપમાન કર્યું હતું ને મેં ત્યારે પણ કીધું હતું કે આ કોઈ ભાડુઆત કે આ કોઈ તમારી કબજાની પ્રોપર્ટી નથી કે તમે ત્યાં 11 મહિનાનો કરાર કરવા માટે અમને આવ્યા હતા। અમારી જનતાએ બતાવી દીધું કે ભાઈ આ વાઘોડિયા છે, અહીંયા કોઈના કરાર દસ્તાવેજો ચાલતા નથી, અહીંયા તો જે કામ કરે ને જે લોકોની વચ્ચે રહે એ જ વ્યક્તિ ચાલે, એ વાઘોડિયાની જનતાએ બતાવી દીધું છે એમને। બિલકુલ, વાઘોડિયાની જનતા જેને પ્રેમ આપે છે તેને જ પ્રેમ આપે છે। આપણી સાથે કેતનભાઈ। કેતનભાઈ, શું કહેશો? હવે 9 હતા, ફરી 10 થઈ ગયા। અમે તો પહેલેથી જ 10 હતા, 9 હતા નહીં। જ્યારથી વાઘોડિયા વિધાનસભાની અંદર ધર્મેન્દ્રસિંહ જીતીને આવ્યા ત્યારથી જ એ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને જીત્યા બાદ પણ એ ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે જ પાર્ટી સાથે રહ્યા હતા। પણ એક અપક્ષ જે લડીને, જ્યારે અપક્ષ ચૂંટણી વિધાનસભા લડ્યા હોય, જીત્યા હોય, ત્યારે એમને એમના પોતાના મતદાતાઓ પર પણ એટલો જ ભરોસો હતો કે ભાઈ હું જ્યારે પણ કદાચ એક વખત કોઈ કારણોસર અપક્ષ લડવાનો વારો આવ્યો છે અને લડીને બતાવ્યું, જીતીને બતાવ્યું, પરિણામ એ બધાની સામે હતું, ત્યારબાદ એમને મૂળ પોતાના ઘરમાં પાછા આવવાની જે ઈચ્છા વ્યક્ત કરીને વાઘોડિયાના વિકાસ માટે કોઈ માણસ પોતે ધારાસભ્ય હોવા છતાં પણ રાજીનામું આપે ના, તે છતાં પણ વાઘોડિયાના વિકાસ માટે એમને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય થવા માટે રાજીનામું આપ્યું। ખરેખર આ અમારા મિત્રની આ સાહસને હું બિરદાવું છું। એમનો ભરોસો પણ અતૂટ હતો કે ભાઈ વાઘોડિયા વિધાનસભાના મતદાતાઓ અને કાર્યકર્તાઓ મારી સાથે છે અને હું જે મતોથી જીત્યો છે એના કરતાં 5 ગણા મતોથી જીતીને ફરી પાછો આવીશ। અને એક આજે સાબિત થઈ આપ્યું છે કે ભાઈ વાઘોડિયા વિધાનસભાના તમામ મતદાતાઓ, કાર્યકર્તાઓ ધર્મેન્દ્રસિંહની સાથે છે। અને આ ક્ષત્રિય આંદોલનની જ્યારે તમે વાત કરો છો ત્યારે સાવલી વાઘોડિયા 2 ક્ષત્રિય ફેક્ટર છે, પણ જ્યાં અમે બંને જણા કાયમ કહેતા છે કે આ વાઘોડિયા સાવલી અમારો પરિવાર છે। અમારા પરિવાર એટલે કુટુંબના સભ્યો જ્યારે અમારી સાથે હોય, મતદાતાઓ નહીં, આ બધા જ અમારા પરિવારના સભ્યો છે, ત્યારે અમે કોઈ દિવસ આ બધી બાબતની ચિંતા કરતા નથી। અને આ પરિણામ જ તમે જુઓ કે 83,000 જેટલો મોટો લીડ બરાબર આજે વાઘોડિયા વિધાનસભામાં જીતીને ફરી વખત એ વિધાનસભાના ધારાસભ્ય બને છે, ત્યારે પ્રજાનો વિશ્વાસ અતૂટ છે અને આ વિશ્વાસને મારા મિત્ર કાયમ એ અવિરત રાખશે। અને મને વિશ્વાસ છે કે જ્યારે માણસ અપક્ષ ચૂંટણી જીતીને પણ જ્યારે લડીને ચૂંટણી જીત્યા હોય ત્યારે પાર્ટીમાં છે, સરકાર અત્યારે કામ કરતી અમારી સરકાર છે, નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે, ત્યારે આમ
બધા સાથે રહી અને અમારા વિસ્તારના વિકાસમાં એકજૂથ રહીશું અને આવનારા દિવસોની અંદર જે પ્રજાએ અમારા પર ભરોસો મૂક્યો છે એ અમે પરિપૂર્ણ કરીશું. ફરી એક વખત વાઘોડિયા વિધાનસભાના તમામ મતદાતા કાર્યકર્તાઓને અમારા મિત્ર ધર્મેન્દ્રસિંહને જીતાડવા માટે અને એમને જીતાડવા માટે રાત દિવસ કરેલી મહેનત માટે ખૂબ ખૂબ હૃદયથી અમે અભિનંદન આપીએ છીએ. અમારા મિત્ર ધર્મેન્દ્રસિંહને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આવા લોકોના પ્રેમ અને વિશ્વાસ જીતતા રહે અને આવનારા દિવસોની અંદર વાઘોડિયાનો વિકાસ હજુ જે છે એનાથી પણ વધારે સારો થતો. વાઘોડિયાનો વિકાસ આગળ રહે. બાપુ ફરી વખત તમારી પાસે આવીશ. બાપુ લોકો કહેતા હતા બાપુ ફિરશે, એના કરી બતાવ્યું છે. અમારા કાર્યકર્તાઓએ 2022માં પણ નારો આપ્યો હતો અને 24માં પણ અબ કે બાર 1 લાખ કે પાર. એ લોકોની મહેનત અને તનતોડ મહેનતથી એમને જે આ કરી બતાવ્યું છે એટલે તમામ કાર્યકર્તાઓને હું બિરદાવું છું, અભિનંદન આપું છું અને આભાર માનું છું. બિલકુલ તમામનો આભાર માની રહ્યા છે. અને જે રીતે વાઘોડિયા વિધાનસભાની જો વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભામાં ફરી એક વખત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીતીને બતાવ્યું છે ને વાઘોડિયાનો જે વિકાસ છે હવે ડબલ એન્જિનની સરકાર સાથે રહીને આ વિકાસ છે તે આગળ વધારશે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.